માલનું પેમેન્ટ બેંકમાં આવેલું હોય તો તે કેવી રીતે આપણે એન્ટ્રી કરવી. તો સૌપ્રથમ ટેલિપ્રાઇમ ઓપન કરી લઈશું. ત્યારબાદ વાઉચર્સમાં જઈ નવા વાઉચર્સ માટેની એન્ટ્રી ખોલીશું. તેમાં સાઈડમાં ઓપ્શન છે F6 રિસિપ્ટ. આપણે પેમેન્ટ આવેલું છે એટલે રિસિપ્ટ પર જઈ અને રિસિપ્ટ વાઉચરની એન્ટ્રી માટેનું ઓપ્શન ખુલી જશે. તેમાં ફર્સ્ટ ઓપ્શન છે એકાઉન્ટ. એકાઉન્ટની અંદર આપણે બેંકનું નામ સિલેક્ટ કરી લઈશું, XYZ બેંક. ત્યારબાદ પર્ટિક્યુલરની અંદર જે પાર્ટીનું પેમેન્ટ આવેલું છે તે પાર્ટીનું નામ. તો એન્ટિક ઇલેક્ટ્રિક છે, એન્ટિક ઇલેક્ટ્રિકનું નામ આપણે લઈ લઈશું. ત્યારબાદ અમાઉન્ટની અંદર જેટલું પેમેન્ટ આવેલું છે એ અમાઉન્ટ ફિલ કરી દઈશું. ત્યારબાદ બિલ વાઇઝ ડિટેલનું ઓપ્શન ખુલશે. તેની અંદર કેવી રીતે પેમેન્ટ આવેલું છે, એડવાન્સ આવેલું છે, અગેન્સ્ટ રેફરન્સ આવેલું છે, ન્યૂ રેફરન્સમાં નાખવાનું છે કે ઓન એકાઉન્ટ લેવું છે, જે રીતનું પેમેન્ટ આવેલું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી એન્ટર આપતા બિલ અગેન્સ્ટ ડિટેલની અંદર ફિલઅપ થઈ જશે. ત્યારબાદ એન્ટર આપતા બિલ બેંક એનાલિસિસ ખુલશે, જેની અંદર બેંકની ડિટેલ નાખવાની રહેશે. એમાં ચેક હોય તો ચેક નંબર, બેંકનું નામ, ડેટ, આ તે અમાઉન્ટ વગેરે ફિલઅપ કરી એક્સેપ્ટ કરતા ત્યારબાદ નેરેશનનું ઓપ્શન આવશે. તેમાં જો કોઈ નેરેશન આપણે આપવું હોય તો તે નેરેશન ફિલઅપ કરી ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણી પેમેન્ટની એન્ટ્રી થઈ જશે. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.